નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા આપત્તિ વ્યવસ્થાપન, જે ચેપ્ટર નંબર 20 છે, આપત્તિ વ્યવસ્થાપન। તો એમાં આપત્તિના મુખ્યત્વે બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। તો કુદરતી આપત્તિ વિશે આગળના બે વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ કુદરતી આપત્તિઓ કઈ કઈ છે, એ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। એ પછી આગળ આપણે જોવાનું છે માનવ સર્જિત આપત્તિઓ। તો માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી અને બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ, જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, એવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિ કહે છે। માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ સીધી રીતે કે આડકરી રીતે, જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી, જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી, એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની, કે અજ્ઞાનતા એટલે કે એને જ્ઞાન ન હોય, ખબર ન હોય, સાવધાની ન રાખી હોય, એ માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાને પરિણામે, માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ, જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, કે જે બનતી ઘટનાઓ જેના કારણે જાનમાલનું નુકસાન થાય છે, આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે, કે આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે। તો સૌથી પહેલા માનવ સર્જિત આપત્તિ એની અંદર જોઈએ તો ઔદ્યોગિક અકસ્માત। તો ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય રહેલો હોય છે। ઔદ્યોગિક વસાહતો કે ભાઈ ઉદ્યોગોને, કોઈ પણ મોટા ઉદ્યોગો છે, મિલ છે કે કારખાનામાં છે, પૂરેપૂરી સાવચેતી રાખે તેમ છતાં પણ જોઈએ તો અકસ્માતનો ભય રહેલો હોય છે। કારણ કે ઉદ્યોગોની અંદર પણ જોઈએ તો વિદ્યુત જે લાઇટ હોય છે એનાથી, અથવા સાધનોથી, અથવા ગરમ થવાથી, કોઈ પણ રીતે એમાં પણ જોઈએ તો અકસ્માતનો ભય છે એ રહેલો હોય છે। એ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે, કે આ જે અકસ્માત થાય છે એનાથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે। ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો પડે છે, અને પર્યાવરણ ઉપર પણ જોઈએ તો એની માઠી અસર, ભારે ખરાબ અસર પડે છે। ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે, કે ભાઈ ઉદ્યોગોની અંદર જે અકસ્માત સર્જાય છે તો એમાં માણસની ભૂલો એ જવાબદાર હોય છે। ક્યારેય પણ અકસ્માત ઉદ્યોગોની અંદર થાય તો એના માટે જવાબદાર મોટાભાગે માનવની ભૂલ જ હોય છે। ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રનું સંચાલન અને સાર સંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે, કે ભાઈ ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રનું સંચાલન, ઔદ્યોગિક પ્રક્રિયાના અલગ અલગ યંત્રોનું જે સંચાલન કરવું, એની સાર સંભાળ રાખવી, અથવા ઉત્પાદિત સામગ્રીની હેરફેર કરવી, જે વસ્તુનું ઉત્પાદન થયું હોય એ સામગ્રીની હેરફેર કરવી, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે। સંગ્રહ અને વિતરણ, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો, સ્ટોક કરવો અથવા તો એનું વિતરણ કરવું, એ પણ માણસ દ્વારા જ થાય છે। આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી, કે આ બધા જ તબક્કે જોઈએ તો અકસ્માત થવાની સંભાવના છે એ નકારી શકાતી નથી। તો ઔદ્યોગિક અકસ્માતનું એક આપણે અહીંયા ઉદાહરણ છે ભોપાલ ગેસ કાંડ। તો એ ઉદાહરણ જોઈએ એના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ ભોપાલની અંદર ગેસ કાંડ થયેલું છે। તો મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલી યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું, કે આ મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ ખાતે આવેલું છે જે યુનિયન કાર્બાઇડ કારખાનું, જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું આ કારખાનું છે। આ ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો, કે આ ઉત્પાદન પ્રક્રિયામાં જોઈએ તો મિક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો, મિક નામનો ઝેરી વાયુ છે એ ટૂંકમાં ઉત્પાદન, જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં વપરાતો હતો। આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીમાં કરાતો હતો,
કે આ વાયુઓનો જે મિક નામનો વાયુ છે, ઝેરી વાયુ છે, એનો સંગ્રહ છે મોટી ટાંકીઓમાં કરાવતો હતો. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે એ કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મિક વાયુનું ગળતર શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી શરૂ રહ્યું. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે જોઈએ તો આ કારખાનાની જે ટાંકીઓ હતી મિક વાયુની, એ ટાંકીમાંથી આ ઝેરી મિક વાયુનું ગળતર એટલે કે લીકેજ થતો એ શરૂ રહ્યું. લગભગ 40 મિનિટ જેટલું શરૂ રહ્યું. વહેલી પરોઢે ઘટેલી આ ઘટના પલકારમાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ છે ફેલાઈ ગયો હતો. આ જોઈએ તો વહેલી પરોઢે એટલે કે વહેલી સવારે આ ઘટના બની હતી, ને પલકારમાં એટલે કે થોડાક જ સમયમાં ભોપાલના ગીચ વિસ્તારો, ગીચ એટલે નજીકમાં ઘણા બધા લોકો રહેતા હોય એ ગીચ, ગાઢ વિસ્તાર, ગીચ વિસ્તાર, તો આ ગીચ વિસ્તારમાં ઝડપથી આ મિક વાયુ છે ફેલાઈ ગયો. અને આધારભૂત આંકડા મુજબ જોઈએ તો લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. કારણ કે મિક વાયુ છે ઝેરી હતો, એ આપણે ઓક્સિજન શ્વાસમાં જાય એટલે એ તકલીફવાળું થાય છે, તો એમાં 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા હતા. હજારો જે ભોપાલવાસીઓ ભોપાલમાં રહે છે એ આ ગેસથી પ્રભાવિત થયા હતા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ ઝેરી વાયુ ભરખી ગયો હતો. માણસો તેમજ જોઈએ તો અનેક હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ છે એ ભરખી ગયો હતો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ અને આબાલ વૃદ્ધ સૌ, આબાલ વૃદ્ધ એટલે બાળકોથી માંડીને વૃદ્ધો બધા લોકો ટૂંકમાં, આબાલ વૃદ્ધ સૌ તેની માઠી અસરનો ભોગ બન્યા હતા. કે આ જે ઝેરી મિક વાયુ જે ગેસ કાંડ થયો તો એ મિક વાયુ આખા ભોપાલમાં ફેલાઈ ગયો. તો એના કારણે જોઈએ તો બધા લોકોને, મોટાભાગના આખા ભોપાલવાસીઓ, નાના બાળકોથી માંડી, જે માતાના ગર્ભમાં રહેલા બાળક, એ બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના બધા લોકોને એની અસર છે એ માઠી અસરોના ભોગ બન્યા હતા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા. કે હત્યાકાંડના કારણે જે ટૂંકમાં ગેસ કાંડને કારણે જોઈએ તો લગભગ 10,000 જેટલા વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા. જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો, કે આંશિક રીતે અમુક અંશે કે થોડી ઘણી વિકલાંગતા, 1.5 લાખ જેટલા લોકો છે એ આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. તો આ વાત થઈ છે મુખ્યત્વે આપણે ઔદ્યોગિક અકસ્માતની, કે ભાઈ ઉદ્યોગો, જો અહીંયા આપણે હતું એક ટૂંકમાં એક જંતુનાશક દવાનું ઉત્પાદન કરતો એક ઉદ્યોગ હતો, તો એ ઉદ્યોગની અંદર જે મિક નામનો વાયુ, ઝેરી વાયુ રાખવામાં આવતો, એ લીકેજ થયો અને એના કારણે અનેક લોકોના મૃત્યુ છે એ થયા હતા. આજે આવી ભોપાલ ગેસ કાંડની આ ઘટના બની હતી. તો ગેસ ગળતર વખતે બચાવ કામગીરી, કે ભાઈ આવી રીતે ગેસ ગળતર થાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક હોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કે ભાઈ ગેસ ગળતરની પૂર્વ સૂચના, કે ભાઈ ગેસ ગળતર થવાનું છે એની પહેલેથી સૂચના મળી જાય એ માટે જોઈએ તો શું કરવું, તો કે આધુનિક હોર્નિંગ સિસ્ટમ. દાખલા તરીકે આપણે જાણીએ ઘણાના ઘરે કદાચ હશે પણ, જે આપણે ઘરે સબમર્સિબલ મોટર છે અને ઉપર અગાસીમાં જે ટાંકો છે, ટાંકો પાણીનો ભરાવવાનો થાય અથવા ભરાઈ જાય એટલે તરત જ જોઈએ તો વોર્નિંગ સિસ્ટમ, જેનો બેલ છે એ વાગે, એનું મ્યુઝિક છે એ શરૂ થઈ જાય. તો એનો મતલબ કે ટાંકો ભરાઈ જવા આવ્યો છે, છલકાયા પહેલાં એ વાગી શરૂ થઈ જાય છે. તો એવી રીતે ગેસ ગળતર થવાનો હોય તો એની પૂર્વ સૂચના મળી જાય, પહેલેથી સૂચના મળે એ માટે આધુનિક હોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી અને તેનું પાલન કરવું જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડો, કારખાનામાં બધા લોકોની સલામતી જળવાઈ રહે તેવા ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી અને તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતથી દૂર લઈ જવું જોઈએ. કે જો ગેસનો ભરેલો જેનો ટેન્કર છે, મોટો ટાંકો છે,
એની હેરફેર દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લેતા ગળતર થાય, લીકેજ થાય, તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોના જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. આ ગેસ ગળતરને કારણે જો કોઈ વ્યક્તિને શ્વાસમાં તકલીફ થાય, આંખમાં બળતરા થાય, આવી કોઈ પણ તકલીફો થાય તો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય છે એ લેવી જોઈએ. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રોથી દૂર લઈ જવા. જે લોકો બેહોશ છે કે અશક્ત થઈ ગયેલા છે તો એવા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. તાત્કાલિક એને જે તે ગેસ વિસ્તારનો પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાંથી દૂર લઈ જવા જોઈએ. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી કે આવી ઘટના ઘટે તો તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી અથવા તો પોલીસ, આ બંનેને છે એની જાણ છે એ પણ કરવી જોઈએ. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા. દાખલા તરીકે આવી ઘટના બને એટલે સ્વાભાવિક છે કે અનેક લોકો વાહનો લઈને આવી જશે, ભેગા થઈ જશે, તો વાહનો એ રીતે મૂકવા જોઈએ કે જેથી કરીને જે બચાવની કામગીરી કરે એને નડતરરૂપ ન થાય, અવરોધાય નહીં એ રીતે. તો આ શું કરવું એ વાત થઈ પેલી કે ભાઈ આવી ગેસ ગળતરની કોઈ પણ જગ્યાએ ગેસ લીકેજની ઘટના, ભલે પછી આપણા ઘરનો ગેસનો બોટલનો સમાવેશ થઈ જાય એમાં, તો આવું કરી શકાય છે. પછી શું ન કરવું જોઈએ તો કે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું. કે જ્યારે બચાવની એક ઘટના બની ગઈ અને લોકોને બચાવવા માટેની કામગીરી ચાલે છે તો એમાં એ બચાવ કામગીરીમાં જે જોડાયેલા નથી એવા લોકોએ ત્યાં ભેગા થવું જોઈએ નહીં. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. જે ગેસ ગળતરનું જે જગ્યાએથી ગેસ લીકેજ થયો છે તે ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત, એટલે કે ત્યાં જે તે વિસ્તારના લોકો સંપૂર્ણ રીતે સલામત જાહેર ન કરે ત્યાં સુધી આ અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવવું નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં, કે ભાઈ પૂર્વ તૈયારી ટૂંકમાં થયું કે આપણને પ્રશિક્ષણ એટલે પૂરતી ખબર હોવી જોઈએ, સરંજામ એટલે યંત્ર સામગ્રી બચાવવા માટેની યોગ્ય હોવી જોઈએ, એના વગર બચાવ કામગીરીમાં જોડાઈ શકાય નહીં. તો આ થયું માનવ સર્જિત આપત્તિ, એમાં ઔદ્યોગિક અકસ્માત થયો અને એમાં આપણે ભોપાલ ગેસ કાંડ વિશે પણ જોયું. હવે આપણે જોવાનું છે આગળ વિષાણુજન્ય રોગો, એ પણ માનવ સર્જિત આપત્તિમાં આવશે. જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગોનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય. કે જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં, સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા બધા મોટા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને ત્યારે રોગશાળો ફાટી નીકળ્યો એમ કહેવાય. દાખલા તરીકે હાલના સમયમાં પણ કહી શકાય જે કોરોનાનો રોગશાળો, કે મોટી સંખ્યામાં લોકોને એનું ઇન્ફેક્શન લાગે છે, મોટી સંખ્યામાં લોકો એના કારણે મૃત્યુ પણ પામે છે, આવી એની મોટી સંખ્યા છે. તો એ રોગશાળો ફાટી નીકળ્યો, જેને આપણે જોઈએ તો 8-10 મહિના થઈ ગયા છે તેમ છતાં એ રોગશાળો હજી મટતો નથી. એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ પણ ગુમાવે છે. આપણી પાસે ઉદાહરણ અત્યારે તાજેતરનું છે આ રોગશાળાનો, વિષાણુજન્ય રોગોનો. એના કારણે લોકો જોઈએ તો પોતાના પ્રાણ પણ ગુમાવે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. સામાન્ય રોગ કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. આજે આપણે અત્યારે જે કોરોના છે એ વિષાણુજન્ય રોગ જ છે, જે એકબીજાની સંપર્કમાં આવવાથી ફેલાતો રોગ છે. જેમાં એ સિવાય જોઈએ તો બીજા જે શરૂઆતના રોગો છે એ જે અત્યારે બધું કમ્પ્લીટ જો કે થઈ ગયું છે, એ રોગોને આપણે કાબૂમાં લઈ શક્યા છીએ. ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને
પોતાનો શિકાર બનાવ્યા છે. આ બધા રોગો પણ શરૂઆતમાં, કેમ અત્યારે જે કોરોના છે એની વેક્સિન નથી મળી હજી, તો એ શરૂઆતમાં પણ આ બધા રોગો એવી જ રીતે આવી ચૂકેલા છે અને એની વેક્સિન ન હતી ત્યારે પણ એમાં પણ અનેક લોકો મૃત્યુ પામેલા છે. અને એમાં સૌથી વધારે તો આ કોરોનાનો જે રોગ છે એની અંદર અનેક લોકોના મૃત્યુ છે એ થયેલા જોવા મળે છે. આ રીતે આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. આ રોગોની ભયાનકતા જોઈએ તો બહુ વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. પ્રાચીન કાળમાં પ્લેગ નામનો રોગ હતો. પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર, કે ભાઈ પ્લેગનો રોગ જે આવ્યો હતો ત્યારે પણ જોઈએ તો લાખો લોકો છે એમાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ અત્યારે એના કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે આજે કોરોનાના રોગમાં. જોકે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ બસાવવા ઉન્નત ઉપાયો સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિસાર સરળતાથી થઈ શકે છે. જોકે હાલના વર્તમાન સમયમાં જોઈએ તો અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળ, કે ભાઈ હાલમાં અનેક શોધખોળો થઈ ગઈ છે, લોકોની રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધી ગઈ છે. બસાવના ઉન્નત ઉપાયો સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા બીજા અનેક નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોનો પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે. કે ભાઈ પરંપરાગત પહેલાંના અનેક રોગો છે વિષાણુજન્ય, એની દવા મળી ગઈ છે, એની સામે જોઈએ તો આપણે એને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. પણ વર્તમાન સમયમાં અનેક એવા રોગો જે નીકળતા જાય છે એના કારણે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર જ તોળાતો રહે છે. અને એ વરવી વાસ્તવિકતા કે હકીકત વાસ્તવિકતા છે કે આપણી સામે જ આપણે જોઈ શકીએ છીએ, આપણે બધા અનુભવી શકીએ છીએ કે જ્યારથી આ કોરોનાનો જે રોગ છે એ શરૂ થયો છે ત્યારથી પહેલી વસ્તુ તો એ આપણી સ્કૂલો બધી બંધ થઈ ગઈ. તમે બધાય જાણતા હશો કે ઘરે બેસીને ભણવું પડે છે. અને બીજા નંબરમાં જોઈએ તો લાખો લોકોના મૃત્યુ તો થઈ જ ગયા છે, પણ હજી પણ એ શરૂ જ છે. હજી પણ એનું કોઈ નિવારણ કે અટકાવી શકાયું નથી. તો એ પણ એક વિષાણુજન્ય રોગ થયો. પછી સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગશાળાને અને તાજેતરમાં 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશમાં અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ રોગચાળાનું તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી અને જાનહાનિ રોકવા પગલાં લેવામાં આવ્યા હતા. કે ભાઈ સુરતમાં 1994માં જે પ્લેગનો રોગશાળો, પછી તાજેતરમાં 2015માં ટૂંકમાં દિલ્હી, જે મુખ્ય મોટા શહેર છે ગુજરાત અને દિલ્હીમાં અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુનો રોગચાળો ફેલાણો હતો. આ સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુને કારણે એનાથી પણ જાનહાનિ, લોકોનું મૃત્યુ ન થાય, બચાવી શકાય એ માટે થઈ અને અનેક પગલાં છે એ લેવામાં આવ્યા હતા. આ વાત થઈ આપણે અહીંયા વિષાણુજન્ય રોગો. તો વિષાણુજન્ય રોગો માટે, રોગોથી બચવા માટે શું કરવું જોઈએ, આ ઉપાય આ બધાને લાગુ પડે આપણને. તે વિષાણુજન્ય રોગથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવી. કોઈ પણ વસ્તુનું એકબીજાનું ઇન્ફેક્શન, ચેપ ન લાગે. આપણે જો કોરોનામાં અત્યારે એમ જ છે, ચેપ ન લાગે એની જ કાળજી રાખવામાં આવે છે. પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો તથા બચવાથી વાકેફ કરવા જોઈએ. પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના મૂળ કારણો છે, પરિણામો છે તથા બચવાથી, રોગથી બચી શકાય કઈ રીતે એ માટે વાકેફ કરવા, એના માટે માહિતગાર કરવા. વાકેફ એટલે તેના માટેની રોગ પ્રતિકારક રસી લેવી. રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી રસી લેવી જોઈએ. દર્દીઓની સારવાર માટે અલાયદા હોડની પ્રબંધની વ્યવસ્થા કરવી જોઈએ. દર્દીઓની સારવાર માટે અલાયદા હોડ, અલગથી વિભાગ શરૂ કરવા, એના માટે પ્રબંધ એટલે કાયદાની વ્યવસ્થા કરવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગ અટકાવવા માટેની સૂચનાઓ, વિષાણુજન્ય રોગ અટકાવવા માટેની જે સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. તો આ વાત થઈ વિષાણુજન્ય રોગો, એ પણ એક માનવ સર્જિત રોગ છે. એ પછી આગળ આપણે જોવાનું છે એ આતંકવાદી હુમલો. ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓ ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રાસવાદની એટલે કે આતંકવાદ થયો. આતંકવાદની ઘટનાઓ એ જોઈએ તો મુખ્યત્વે ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ, અઘરું સ્વરૂપ છે ધારણ કર્યું હતું. તે આપણે સૌ જાણીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. તે માનવતાનો દુશ્મન છે. કે ભાઈ આતંકવાદ એ શું છે? આતંકવાદ જોઈએ તો એ શું છે? એ આતંકવાદ કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ પ્રત્યે ટૂંકમાં એના પ્રત્યે જોઈએ તો કોઈ પ્રકારની પરવા કરતો નથી. ગમે તે જાતિ હોય, જ્ઞાતિ હોય. આપણે જોઈએ કે ભાઈ એ આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. તે માનવતાનો દુશ્મન છે. તે માણસનો જ દુશ્મન. એ જ આતંકવાદ. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે. જો આતંકવાદ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે કહીએ તો વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા, કોઈ એક વ્યક્તિ, બે વ્યક્તિ હોય અથવા વ્યક્તિઓનો સમૂહ હોય, એના દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે. જેમાં મુખ્યત્વેની પ્રવૃત્તિ હોય તો કે સંપત્તિનો નાશ કરવો. આતંકવાદીઓ છે એની આપણી લોકોની સંપત્તિ હોય તો એનો નાશ કરવો. ડર અને ભયનો માહોલ ઊભો કરવો. ડર અને ભયનો માહોલ ઊભો કરવો. પછી પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું. આતંકવાદની જે મુખ્ય માંગણી છે તો એની લોકો એનું ધ્યાન આકર્ષવું. સામૂહિક નરસંહાર, સમૂહમાં બધાનો વિનાશ કરવો. ટૂંકમાં દાખલા તરીકે આતંકવાદીઓ છે બોમ્બ બ્લાસ્ટ કરે છે, એના કારણે સામૂહિક બધા લોકોનો વિનાશ થઈ જતો હોય છે. સામૂહિક નરસંહાર. અપહરણ એટલે પકડીને લઈ જવા. ઘણીવાર જોઈએ તો ખાસ કરીને નાના બાળકોને આવા આતંકવાદીઓ હોય છે તો એ પકડી અને લઈ જતા હોય ને બીજી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ વેચી દેતા હોય અથવા એની હત્યા કરી નાખે. એવા ઘણા બધા દાખલા બનેલા છે. જેવી અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. કે આ બધી અમાનવીય કૃત્યો જે માણસ ન કરે એવા કૃત્યો એ આતંકવાદીઓના મુખ્ય હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. હાલમાં આતંકવાદનો વ્યાપ છે એટલો બધો વધી ગયો છે કે વિશ્વના ઘણા ખરા દેશોની અંદર એ આતંકવાદ છે એ ફેલાઈ ગયો છે. તે વિશ્વના ઘણા દેશમાં આતંકવાદ થતો જોવા. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. વર્તમાન હાલના સમયમાં જોઈએ તો કોઈ પણ દેશ એ આતંકવાદથી સુરક્ષિત નથી. એટલે કે કોઈ દેશમાં આતંકવાદ નથી થતો, એમની દરેક દેશોની અંદર આતંકવાદની આ પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ છે એના વિશે આપણે જોઈએ. 9મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા છે. 9મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર જોઈએ તો એક આતંકવાદી સંગઠન, જો આતંકવાદના આખા જૂથ હોય, સંગઠન હોય છે, તો એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ એટલે ક્રમબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ છે એ કરાયા હતા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારૂ જેટ વિમાનનું અપહરણ કર્યું. 4 ઉતારૂ એટલે કે ઉતરતા જેટ વિમાન, એનું અપહરણ એટલે એને પકડી પાડ્યા બધાને.
જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા હતા. જેમાંના 4 વિમાનો જેટ વિમાનો ઉતરતા હતા એને હાઈજેક કર્યા એમ પણ કહી શકાય, એનું અપહરણ કર્યું હતું. એમાંના 2 વિમાનો છે એને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા, એનું એક્સિડન્ટ કરાવ્યું ટૂંકમાં. અને આ 2 વિમાનને ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ તથા તે ટાવરમાં કામ કરનારા સેંકડો લોકો ગણતરીની મિનિટમાં જ માર્યા ગયા હતા. જો આતંકવાદનું કામ શું થયું? લોકોને મારવાનું, કે વિમાન અથડાવ્યા ટાવર સાથે, તો ટાવરમાં કામ કરનારા અનેક લોકો હતા એ, અને વિમાનમાં બેઠેલા અનેક લોકો હતા એ. ઘણા બધા લોકોના મિનિટમાં જ, અમુક મિનિટોમાં જ અનેક લોકોના મૃત્યુ છે એમાં થયા હતા. તથા ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશાયી થવાથી ઘાયલ થયા. અથવા ઘણા લોકો, કારણ કે આ ટાવર એટલે એ મકાનનો બનેલો જ હતો, એમાં લોકો કામ કરતા હોય છે, અને આજુબાજુના રહેતા લોકો હોય એ મકાનનું ધરાશાય એટલે મકાન પડ્યું, આ જે ટાવર પડે છે તો પડે એની આજુબાજુના વિસ્તારમાં જે રહેતા લોકો છે એ પણ અનેક લોકો ઘાયલ થયા હતા. અને બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું. બાકીના જે 2 વિમાન તો અથડાવી દીધા, બાકીના 2 વિમાનો, એમાંથી એક વિમાન છે એ પેન્ટાગોનમાં અથડાવ્યું, અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અને અથડાવ્યું. અને બીજું બાકીનું છેલ્લું વિમાન વધે એ પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અને અથડાવ્યું. આ હુમલાના લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો. કે આ જે 4 વિમાનો છે એનું અપહરણ કર્યું એટલે પકડી પાડ્યા, અને પછી એ જે કે એમ કરાવ્યું એટલે એક્સિડન્ટ કરાવ્યું હતું. તો આ રીતે જોઈએ તો આ આત્મઘાતી હુમલા થયા. આ હુમલાની અંદર 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો, અને 6000થી પણ વધારે નાગરિકો છે એ ઘાયલ થયા. તો આ રીતની આતંકવાદી હુમલો આને કહેવાય કે ભાઈ અમેરિકાની અંદર જે વિમાનો હાઈજેક કરી અને આ રીતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો, અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીઓ કરી અને તે પરિસરને બાનમાં લીધું હતું. 13મી ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદી જૂથના 5 આતંકવાદી હતા, અને એ 5 આતંકવાદીઓએ આપણા ભારત દેશનું જે સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે એ સંસદ પર હુમલો કર્યો, અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી, જેમ ફાવે તેમ ગોળીબાર કરી, અને આખા પરિસરને બાનમાં એટલે કાબૂમાં લીધું. હતું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યું. કે આ મુખ્ય લોકશાહીનું આપણું જે સંસદ એટલે એક આપણું લોકશાહીનું પવિત્ર મંદિર ગણાય. તો આવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો, કારણ કે આ 5 આતંકવાદીઓ હતા એનો પ્રયત્ન શું હતો કે ભાઈ સંસદને ભ્રષ્ટ વિનાશ કરી દેવો. તો આ ભ્રષ્ટ કરી દેવાનો એ લોકોનો જે પ્રયત્ન હતો, તો એ પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળ એટલે કે આર્મીના જવાનોએ જાનની બાજી લગાવી, કે ભલે પોતાનું મૃત્યુ થઈ જાય પણ એ લોકો આતંકવાદીઓને પકડી પાડવા છે. જાનની બાજી લગાવી અને આતંકવાદીઓનો જે પ્રયાસ હતો એને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો છે ઘાયલ થયા. આ 5 આતંકવાદીઓ હતા પણ એની સામે લડ્યા, અને લડતા એમાં આપણે જોઈએ તો ભારતના 8 જેટલા સુરક્ષાકર્મી આર્મી મેન જે છે એ શહીદ થઈ ગયા હતા, અને 16 જવાનો છે એ ઘાયલ થયા હતા. 24 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્ત્વની જગ્યાએ થોડા સમયના અંતરે શ્રેણીબંધ વિસ્ફોટ અને ગોળીબારની ઘટનાઓ થઈ હતી. 24 નવેમ્બર 2008ના રોજ જે મુંબઈની અંદર મોડી રાત્રે અને એમાં જે જાણીતી હોટલો છે હોટલોની પાસે
અન્ય અન્ય મહત્ત્વની જગ્યાઓ છે ત્યાં થોડા થોડા સમયના અંતરે શ્રેણીબંધ એટલે કે ક્રમબંધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ હતી અને જેના કારણે જોઈએ તો 137 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત જાણીતી હોટલમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા. બાન એટલે કાબૂ થાય. જાણીતી હોટલના અનેક લોકોને આતંકવાદીઓએ કાબૂમાં લીધા હતા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 NHG નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કરની 5 ટુકડીઓ એ પણ મોકલવામાં આવી હતી. આ બધા ટૂંકમાં આપણા ભારતના લોકોની નુકસાન ન થાય, હાનિ ન થાય એટલા માટે જોઈએ તો આ બધા જ લોકો જેમ કે કમાન્ડો છે, લશ્કરના 50 કમાન્ડો છે, લશ્કરની 5 ટુકડીઓ છે, એ પણ એની સામે મુંબઈમાં આતંકવાદી સામે લડવા મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરી અને મહાત કરાયા હતા. આધુનિક હથિયારોથી, કારણ કે આતંકવાદી પોતાને આતંકવાદ કરવા આવે એટલે પોતાની તૈયારી સાથે જ આવે, તો આધુનિક હથિયારોથી સજ્જ તૈયાર આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરી અને મહાત એટલે કે એની હાર કરાઈ હતી. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત 141 લોકોના મોત થયા હતા. ડિસેમ્બર 2014માં પેશાવર શહેરની અંદર લશ્કરી છાવણી વિસ્તારમાં, જ્યાં આર્મી સ્કૂલ છે ટૂંકમાં, ત્યાં આર્મીના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે, તો આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ હુમલો કર્યો. એમાં 132 જેટલા નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મૃત્યુ છે એ આતંકવાદી હુમલામાં થયા. એ સિવાય આપણે અમદાવાદની અંદર પણ આતંકવાદી હુમલા છે, જે બોમ્બ બ્લાસ્ટ છે એ થયેલા હતા. તો આ બધાથી આતંકવાદી હુમલા એ પણ માનવ સર્જિત આપત્તિ છે, જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી આપત્તિઓ થઈ. પરંતુ જ્યારે આજે આવી આપત્તિ, આતંકવાદની આપત્તિ આવી પડે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું. કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી. સૌથી પહેલાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તરત જ એની પોલીસને જાણ કરવી. જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, સબીઘર, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડશો નહીં અને તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મી, બિનવારસી અમુક વસ્તુ હોય તો એને અડવી નહીં, ત્યાંની જાણ છે જે તે ત્યાંના અધિકારીને કરવી જોઈએ. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડતીની પ્રક્રિયામાં સહયોગ કરો. સુરક્ષા માટે કરાતી તપાસ કે અંગ ઝડતી જે તપાસ, ટૂંકમાં આપણે કોઈ પણ જાહેર સ્થળે જઈએ તો તપાસ કરે તો એમાં મદદ કરવી જોઈએ. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય જરૂરી છે કે જેથી કરી અને સામેવાળા કોઈ લોકો છે એ બીજા અન્ય અજાણ્યા લોકો ન આવી જાય, આતંકવાદ ન આવી જાય, એટલા માટે કાળજી ધ્યાન રાખવું. જાહેર સ્થાનોને CCTVથી સુસજ્જ તૈયાર કરવા. જાહેર સ્થળો છે તો ત્યાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવી જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેની તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરવી. બસ કે ટ્રેનની અંદર કોઈ વ્યક્તિ સામાન મૂકીને, સામાનમાં ઘણીવાર એવું બને કે આતંકવાદીઓ આવું જ કરે, એના ટિફિન છે, સામાન છે, એની અંદર બોમ્બ બ્લાસ્ટ હોય છે, એ મૂકી અને ચાલ્યા જાય. પછી 5-10 મિનિટ થાય એટલે એનો વિસ્ફોટ થતો હોય છે. એટલે તરત જ એની જાણ કરવી આવું કંઈ માલુમ પડે તો. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કમ્પ્યુટર કામ કરતો હોય, તેવા લોકોની વર્તનની પોલીસને જાણ કરવી કે જો આવો કોઈ વ્યક્તિ તમને જાણવા મળે તો પણ એ જાણ કરવી જોઈએ. બિનવારસી વાહનોની જાણ પોલીસને કરવી કે જેનો કોઈ વારસદાર નથી એવું વાહન. ઘણીવાર આતંકવાદીઓ એવું કરે, ગાડી હોય અથવા સાયકલ હોય, એની સાથે કોઈ પણ સામાન મૂકી અને કોઈ જગ્યાએ જાહેર સ્થળે મૂકી અને ચાલ્યા જાય. એ જાય પછીના અમુક સમયે એનો બોમ્બ બ્લાસ્ટ કે વિસ્ફોટ થતો હોય છે. તો આતંકવાદથી બચવા માટે શું કરવું, તો આટલું છે એ કરી શકાય
પછી શું ન કરવું, તો કે અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં. અજાણ્યા વ્યક્તિ દ્વારા જે વસ્તુ કે પાર્સલ આપે તો ન લેવું. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં. અજાણ્યા વ્યક્તિની સાથે ઘર, મોબાઈલ કે વાહનની લેવેચ કરશો નહીં. તો આવું એટલી વસ્તુ ન કરાય. તો આ વાત થઈ આતંકવાદી હુમલાઓની. તો આજના આપણે આજે માનવ સર્જિત આપત્તિઓ છે એ એટલી આપત્તિ વિશે જોયું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં આજે જેટલું ચાલ્યું છે એ એકવાર સમજી વાંચી અને પછી એકવાર લખવાનું, એ તમારું હોમવર્ક છે.